મિત્રો, તમને ખબર હતી હું થાઈલેન્ડ જવાનો છું, તો હવે થાઈલેન્ડનું એરોપ્લેન કેન્સલ થઈ ગયું કેમ કે હું સૂઈ ગયો હતો. તો હું સૂઈ ગયો હતો અને સવારમાં જાગ્યો, રોંઢે રાત જાગ્યો તો મને ખબર પડી કે આ તો 6 વાગી ગયા. પછી શું એરોપ્લેન છૂટી ગયો અને પછી મારે એકલાને જ જવાનું હતું અને મારા ભાઈને જવાનું હતું. તો અમે સૂઈ ગયા હતા. પછી શું કોઈ જગાડ્યા નહીં, બધા પણ સૂતા રહ્યા અને આપણું એરોપ્લેન છૂટી ગયું. અને અત્યારે આપણે શાંતિથી જમી લીધું છે, પાવભાજી જે બપોરે હતી તે, અને તેની સાથે પુલાવ પણ જમી લીધા છે. તો મારા મામાને બધા આવી ગયા છે અને આ છે આપણું ખાવો. તમે જોઈ શકો છો ભાજી બહુ ઓછી છે અને આ છે પુલાવ, અને આ પુલાવ પણ ઓછા થઈ ગયા છે, અને આ છે સલાડ. આ બધું આપણે ખાઈ લીધું છે. આ બધા સૂઈ ગયા છે, આ બધા બેઠા છે. અને મેં તમને કીધું હતું કે હું તમને રૂમ દેખાડીશ, તો હું તમને લાઇટિંગ વાળી મારી રૂમ દેખાડું. આ તમે જોઈ શકો છો, આ છે અત્યારે બહારનો નજારો. અને આ તમને હનુમાન દાદાની ગદા પણ દેખાતી હશે. હું તમને ઝૂમ કરીને દેખાડી દઉં, ન દેખાતી હોય ને હવે તો દેખાશે જ તે. તુમ રક્ષક કાહુ કો ડરના. તો હવે ધાબુ આપણે આવતા વિડીયોમાં દેખાડશું. તો હવે જય શ્રી કૃષ્ણ.